હાલો મિત્રો, ગુડ ઇવનિંગ, હેપી દિવાળી, હેપી ન્યૂ યર બધાને, નવા વર્ષના સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ. ને આજે ફરી એક નવો બ્લોગ લઈને તમારી સમક્ષ આવી રહ્યા છીએ. અને આજે છે ઘરે મહેમાન, એટલે પ્રોગ્રામ પણ તમને બતાવીશું, તો કન્ટિન્યુ રહેજો. ચાલો મિત્રો, આ હાડુભાઈ અત્યારે જો રોંઢે પ્રોટીન લઈ રહ્યા છે, જોઈ લો. હજી તો સાંજનો પ્રોગ્રામ બાકી છે આ પ્રોટીનમાં. અને આ અમારા શાળા છે, કેવા ભાઈ? સ્નેહભાઈ. સ્નેહભાઈ ખમણ વઘારેલા ખાય છે અત્યારે, ગરમ વઘાર્યા છે. કોરા લાવીને વઘાર્યા ને, બપોરે બરાબર ખાધું નતું ને, પણ બપોરે ઓછું ખાધું, એક જ રોટલી ખાધી. કાં સવાર ભાખરી મોડી ખાધી, એટલે અત્યારે ખમણ એના માટે નાસ્તો આવી ગયો. અને એક તો અહીંયા કેળા ખાય છે, પ્રોટીન લે છે. અને અહીંયા બધી હવે ભજીયાના પ્રોગ્રામની તૈયારી થઈ રહી છે. છાશની મોટી બોટલ આવી ગઈ છે અને ચટણી બની રહી છે, જો ખજૂરની ચટણી બની રહી છે. ચાલો, આ એક પાણી પાય છે બધા મહેમાનને બહાર. અમારા વૈદેહી બેન શરમાય છે બહુ, જો શરમ કેમ આવે છે તને એટલી બધી? અને તને નથી આવતી ને? હા હા હા, અમારા કાકાજી સસરા એવા છે, અમારા હાડુભાઈના નાના છોકરા. તાર નામ શું છે? જીયાનભાઈ છે. હા, નામ કહી દેવાનું. અને અહીંયા ચાલે છે કટિંગનો પ્રોગ્રામ. છે કોણ બનાવવાનું ભજીયા? હે રેશમ, ભજીયા કોણ બનાવવાનું? મને ક્યાં આવડે, તારે બનાવવાના છે કુંભણી. અહીંયા કટિંગ ચાલી રહ્યું છે. ચાલો, અડધા મહેમાન હજી બહાર હિસકે બેઠા છે અને અહીં બહાર બેઠા છે પાર્કિંગમાં. અને આ અમારી સોસાયટી તમને બતાવી દઉં. હમણાં ઘણા ટાઈમથી આપણે બ્લોગ ઉતાર્યો નથી એટલે જોઈ નથી. અહીંયા મહેમાન બેઠા છે. ચાલો, જો અહીંયા કટિંગ ચાલી રહ્યું છે. અમારા પાટલા સાસુ છે, આ અમારા કાકીજી સાસુ છે, આ અમારા હાળી છે, આ અમારા કાકીજી સાસુ છે. મહેમાન બધા કટિંગ કરી રહ્યા છે, કારણ કે અમારે શું છે, માણસો ઘટે, અમે 2 જણા રહેવી છે, એટલે મહેમાન આવે અને લાગી જવાનું. હા, ડેન્ગ્યુ થઈ ગયો તો દાખલ કર્યા હતા, એટલે ભજીયા ખાવાનું કીધું છે. એટલે આ બધાને તેડાવ્યા ભજીયા બનાવવા. હા, દવાખાને પાછા આવી ગયા એટલે પાર્ટી દેવી પડે ને તમને બધું. હે, જલ્દી પાછા આવી ગયા એટલે પાર્ટી આપવી પડે ને તમને. અહીંયા અડધી ટીમ અહીંયા બેઠી છે. અમારા સાઢુભાઈ, કાકાજી સસરા, અમારા સાઢુભાઈની છોકરી છે. આને તમે ઓળખો છો? આ નંગને બધા ઓળખતા. હા, નંગ જ છે ને, એટલે એમાં હું કા આ એક બીજો નંગ, આ બીજો નંગ છે. ગિયરવાળી સાયકલ લગાડી છે. ઓ હે, આવડી મોટી સાયકલ તારથી હાલ છે? તારી કરતા સાયકલ મોટી. હાઈક તો મારે જોવી છે, હાલ તો હાઈક તો પાછી લે. કેશો ને હું હકાડું છું. આમાં ક્યાં દાંડીઓ નીચો છે? જો દાંડીઓ નીચો છે. લે લે, આમ ફેરવી લે બારી, જવા દે. ચાલો, આ મોટી સાયકલમાં પગ નથી આંબા, એટલે આ નાની સાયકલ કાઢીશ. નાની હાંકવી છે ને? હાઈક તો હવા નથી હો, વાહેલા ટાયરમાં પડી છે કેદુની. જવા દે, આમ શેરી માટો માર દે. જવા દે, શીખશો, હજી નથી આવડતી લાગતી તને. શીખવાડી તાર દોસ્તારે? તો જવા દે, હાલ તો માર પેન્ડલ. હાલ હું ધક્કો મારું. હાલ જવા દે, હાલ હું પકડી રાખું છું પેલા. જવા દે થોડીક, બસ જવા દે. બીતો નથી, કઈ આવડતી નથી. લે જવા દે. ક્યાં નાની?
આમાં હવા નથી પણ એ આને આવડવી જોઈએ ને ભલે ને રહી હાઈક તો હાઈક પેલા એક આનો રાઉન્ડ માર પછી બીજી કાઢી દો હાલ જા કુંજભાઈ ની સાયકલ છે કુંજભાઈ ઉભા ને એની હાલ હાઈક જવા દે જોર કરીને ખાધું નથી આવડે છે ભાઈ એમ કેમાં તું એને ખોટું નથી આવડતી એમ કેમાં જવા દે હાલ જવા દે માર જોર ફાસ હાંકવા માંડ તો હાલે ચાલો હવે ચટણી બની ગઈ છે અને છાવણીમાં ચડાઈ રહી છે ખજૂરની આંબલી ઓછી નાખી છે ને આંબલી ઓછી નાખવાની પાછા હાંધા પકડાય છે હા બધા હાંધા વાળા છે એટલે નકરા ખજૂરની ને થોડીક જ આંબલી ચાલો અહીંયા પટ્ટીનું કટિંગ થઈ ગયું છે લાલ મરચા એ પટ્ટી બનાવવાની લીંબુનો રસ સાથે જેને ખાવું હોય અને લીંબુનો રસ સાથે અને ચટણી સાથે અહીંયા આવી ગયો છે ચણાનો લોટ કયો છે જો ગાય સાબ બેસન આમાંથી ભજીયા બનાવવાના છે કુંભણિયા ભજીયા ફૂલ તૈયારી ચાલુ છે જો અહીં ચટણી બધું ચટણીનું કામ ચાલુ છે અહીંયા પટ્ટી આવી છે બીજું બધું કટિંગ થાય છે દિવાળીના નાસ્તા છે નાસ્તો કરવો હોય એને સવારમાં મોર્નિંગમાં ઘૂઘરા લાડવા પછી આ છે રોટલા એવા મસાલાવાળા રેડીમેડ માલ છે રેડીમેડ જો એનઆરઆઈ લોકો લઈ જાય ને વિદેશમાં ડબ્બા છે ભાખરી મસાલાવાળી નાસ્તામાં ચાલો એટલા લીંબુ કપાઈ ગયા એટલામાં રસ નીકળી ગયો છે અને જે આનો રસ કાઢવાનો બાકી છે આ ડબ્બો ભરવાનો છે આનો રસ નખાઈ ગયો છે પટ્ટીમાં અને હવે રસ કાઢીને આ ડબ્બો ભરવાનો છે ચાલો પટ્ટીમાં લીંબુનો રસ નાખી દીધો તીખાશ ભાંગવાની છે એટલે ચકડા એ છે કે નથી મરશે બધી પટ્ટી કરી નાખી ચાલો જો ઊભો થઈ ગયો છે જવાન ટીવી જોવે છે ટીવી જોશો ને ટીવીમાં મહેમાન હસવાના છે એક અમારે આને તમે ઓળખતા હશો 1000 સબસ્ક્રાઈબર નહોતા થયા ત્યારે એને મારે શરત લાગી હતી ઢોસા ખવડાવવાની ખવડાવી દીધા છો હવે કહેતો નહીં એકવાર લઈ ગયા હતા હા અને અહીંયા ચાલે છે કટિંગ પતવા એવું છે બધું પૂરું થઈ ગયું છે મહેમાનો બધા નવરા બધું લસણ ને એવું કટિંગ થઈ ગયું છે એન્ડિંગ ચાલી રહ્યું છે હાલો બટેટાનું કામ એક ખાલી બાકી છે જો આ કટિંગ બધું ઝીણું ઝીણું થઈ ગયું છે લસણ મરચા હજી પડ્યા છે કાંદા લીલા પડ્યા છે હાલો હવે શું કરવાનું છે છોકરા વાટું છોકરા વાટું મોટા જે ખાયું હોય બાકી બધું કટિંગ થઈ ગયું બધું કટિંગ થઈ ગયું ઓકે ચાલો આજે મહેમાન સાથે બેઠા છીએ અને બધા કામ કરી રહ્યા છે અને બે આરામ કરવા માંડ્યા છીએ હવે અમારું કામ પૂરું થઈ ગયું છે એટલે આરામ કરીએ છીએ અને કોમેન્ટમાં આનું નામ શું છે એ બધા કહી દેજો જેને ખબર હોય હા શું છે કોમેન્ટમાં જાણવા મળશે એમ કહે છે એટલે કોમેન્ટ કરી દેજો જેને આનું નામ ખબર હોય એ કોમેન્ટ કરજો અને એ ભાઈ જોવે જો તારક મહેતા કે તારક મહેતા બધાય બહુ જોવે જમવાનો ટાઈમ થાય એટલે તારક મહેતા જ દેખ સાયકલ સવારી વાળા બે જો અહીંયા સાયકલ હકાવે છે કુંજાભાઈ રાઉન્ડ માર્યો હવે આનો રાઉન્ડ છે હવે તારે મારવાનો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ અરે ગઈ સાયકલ હવે આવડી ગયો આ બીજી સાયકલ કાઢી ટાયર વાળી જો આ ભાઈની છે અમારા કુંજુભાઈની સાયકલ કા 3 સાયકલ છે ને તારી પાસે 3 સાયકલ છે એક જો આ જૂની પેલી છે ને એમાં હવા વહી ગઈ છે આવા દે હાલ જો રંગોળી બધી અમારે પાકા કલરની પૂરી દીધી છે જો આવ્યો છો આ કારીગર જો વાહ ભાઈ વાહ જોરદાર બ્રેક
જોરદાર બ્રેક મારી શોર્ટ ફાસ આકવી ટેટે બ્રેક બનાવી એમ ફાસ હાકે તોય બ્રેક લાગી જાય નમાચી વાહ ભાઈ વાહ જોરદાર જોરદાર કારીગર તો સાયકલ નો તું તો ભાઈ ડ્રાઈવર બહુ ટોપ ક્યાં શીખો વગર એકાઈ એકું અને ઓલી સાયકલ એકાઈ એકું ક્યાં શીખો તું સાયકલ મારા દોસ્તારની ભાઈ દોસ્તારે શીખવાડી વાહ ભાઈ તારો દોસ્તાર પણ સારો ડ્રાઈવર છે સાયકલ એને પહેલાથી જ શીખી લીધી છે હે પછી તને શીખવાડી બહુ સારું કહેવાય એને દીદી હે ને મારી દીદીની ટ્રેન છે જો કુંજાભાઈ આવ્યા જો 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 જો. ઓ માય ગોડ વાહ ભાઈ વાહ ચાલો લીલા કાંદા એકદમ જોરદાર આવ્યા છો વરસાદ પડે છે ને કાંદા જોઈ લ્યો એક નંબર કેટલા કાંદા હાલ છે તારે એક જ એક જ જય સ્વામિનારાયણ છે જય સ્વામિનારાયણ. તો બહુ ન ખવાય તારે એકેય નથી ખાવાનું નહીં કાંદા નામે કાંઈ નહીં ઈ કે કાંદા નહીં જય સ્વામિનારાયણ લસણ છે કાંદા વગરના મારા બનશે હમણાં અલગ અલગ જેન જેન ઓહો ભાઈ તો તારે સારું અલગ બનાવવાના તારે ચાલો હવે પટ્ટીનો લોટ ચડી રહ્યો છે ધીમે ધીમે કાર્યક્રમ ચાલુ થઈ રહ્યો છે એટલે હવે મોઢામાં પાણી મળશે હવે એકદમ સલાહકાર ઊભા છે આ કારીગર છે કઈ રીતે બાંધવાની સલાહ આપે છે અમારા કાકાજી સસરા લોટ ચડવો જોઈએ કાં બરાબર નકર તેલ ચડી જાય કોને મારે છે સાહેબ સાહેબ લસણ નથી ભાઈ સાહેબ ને એમાં મોટો હરિભગત કાસા કાંદાનું શાક ખાઈ જાય કોઈ દી નહીં નહીં આપણે તળેટી ફાર્મમાં ખબર રાખીએ લસણ શુભલે જાય તે બનાવ્યા હતા ચાલો ઈશાને પટ્ટી જોઈ લેજો હવે તો મરચું દેખાતો બંધ કરી દીધું આગળ કોરો લોટ છે આગળ શેષ પાણી સત્તર પાણી નાખો. માસે લોટ પકડી લે જગ લેજો કાકા. વાહ ભાઈ રેડી છે ઈ લઈ. એક બાજુ અહીં લીંબુના સોતડા કાઢી નાખ્યા છે જો હજી એટલા બાકી એક બાજુ અહીંયા ચટણી બને છે ઉકળે ફરી પાછી ઉકાળવા મૂકી છે ઓલામાંથી ગાળી છાવણીમાં જો હું બનાવું છે હાલો મને હલાવવાનું કામ આપી દીધું હલાવો તમે લ્યો આમાં તો નજીક લોગ ઉતારવા આવવા એવું નથી નકર કામે લગાડી દો. ખાવું થોડું નતો ખારું ચટણી બનાવતા શીખી આ ભાઈને ભજીયા ખાવાનો બહુ શોખ છે પણ આ એક ધાણાની દણકી કાપતા આવડતી નથી ભરભરીઓ બોય આપણે એવું જ હોય ને ખાવાની મોજ કરવાની હોય બનાવતા બાયું લગ્ન કરીને લાવ્યા તો બનાવે ઈ. એટલે તો લગ્ન કર્યા સાચી વાત છે ને મોજ જ કરવાની ખાઈ પીને જો આ બધા કામ કેવા કરે છે જો દાંત કેવા આવે છે કામ તો કરવું પડે ને નાખું પાણી જરા. હાલો જો હું અહીંયા ચટણી હલાવું છું પટ્ટીમાં એક નંબર માલ બનાવવાનો છે આપણે આજ લીંબુ પાણીમાં જ આમનું બસ નાખ કોરો લોટ નાખ. જો અહીંયા પટ્ટીનો કાર્યક્રમ શીખવો હોય તો અહીંયા ચાલુ છે બધું કટિંગ પડ્યું છે આસો આસો લઈને સાટી દે. મીઠા મોળું પર રાખજો હો. ઈ તો મીઠા મોળું શકાય છે આમ લોટ સાકી દેવાનો હોય. શાકતા જાઓ ને નાખતા જાઓ એટલે બધું વાંધો ન આવે કાર્ય છે શાકતું જવાનું નાખતું જવાનું તો પોણા કિલો મરચાં કાપ્યા છે એમાંથી કિલો લોટ આવી કિલો લોટ ચાલો આજે અહીંયા બધા મહેમાન છે એટલે ફોનનો સ્ટોક થઈ ગયો છે જો આ એક આ છે રેડમી આ S24 પછી આ કયો છે રેડમી પછી આ છે એપલ 16 પ્રો આ અમારો છે અમારો છે આ. હા અને આ એક મહેમાનનો છે સેમસંગ સેમસંગ એટલા ફોન છે હજી અહીંયા બે પડ્યા આ તો મારો છે છે રેડમી નોટ 5 અને આ મહેમાનનો માવો પડ્યો છે આ એમઆઈ નો છે એમાંય હા. હા એક આ એમાંય MI નો આપણે રેડમી અને એમઆઈ તો બે સરખું જ છે રેડમી ને એમાંય હરખો હા આ છે રેડમી નોટ 5 હા આનું કાંઈ ખબર નથી
એની ખબર નથી. ચાલો અહીં એક લેપટોપ પીડ્યું. હવે તો માલ નીકળે એટલે ખાવાની કંઈક મજા આવે. બંનેને એટલે ચાખવાની મજા આવે ને એવી ખાવાની ન આવે. તો હવે પટ્ટીનો રંગ લાવ્યો છે, બરાબર કલર પકડ્યો છે. જોરદાર પટ્ટી બનવી જોઈએ. તેલ બેલ ચડવું ન જોઈએ. અમારે કારીગર જા છે, અમારે સ્પેશિયલ બોલાવ્યા. અમારા સાળીને બોલાવ્યા છે પટ્ટી અને કુંભણિયા પાડવા. કે દુના અમારે વાત હાલતી હતી કુંભણિયા પાડવાની, તો એ આજ ઈ નવરા થયા છે. ચાલો પટ્ટી નીકળવા મળીશ. હે હવારે ઉતાર્યો ને અત્યારે ઠેઠ ઉતાર્યો. સવારમાં ન ઉતાર્યો તો એટલે તો અત્યારે ઉતાર્યો કે તમારી યાદી રહી જાય. એમાં પેપર મૂકી સારી દેશે. સૌ પ્રથમ પટ્ટી બનાવવા માટે રસોડા માથે ચડી જવાનું છે, પલોઠી વાળીને. આ રીતે બનાવ. અમારે રસોઈ પલોઠી વાળીને રસોડા માથે ચડીને જ બને બધી. કારણ કે ઊભા ઊભા બનાવી તો પગ દુખે. પગ દુખે એમ નહીં કે સ્વાદ આવે. જો પટ્ટી બનવા મને માંડી. ખાલી બોલવું હોય. ખાતા શું વાર લાગે? ખાવામાં જ મજા આવે. ખાવા સુધારતા જ વાર લાગે. તમે સુધાર્યું ને બધું એટલે તમને ખબર હોય. આ બે સુધારવા વાળા, આ ત્રણ, આ ચટણી બનાવવા વાળા હજી મથે છે અહીંયા. જો ચટણી નથી બનતી સવારની, મગજ મારી બહુ. 4 વાગે જો આ બધું મરચી કટિંગ થઈ ગઈ છે, કુંભણિયાનું બધું કટિંગ, આદુ, લીલું લસણ, મરચા, ધાણા ફૂલે ફૂલ ધોવાઈ રહ્યા છે. અને ચટણી તો બની ગઈ છે, હવે ફ્રીજમાં મૂકી દેવાની ઠંડી કરો. અમારે પટાવી જશે બ્લોગ હાલો જ. જો એમાં કઈ વાંધો નથી. ખાલી એકવાર નીકળી છે, હજી એકવાર કાઢવાની ને, હજી એકવાર કાઢવાની છે. એકવાર પહેલાં કાઢી નાખે પછી એટલે કડકડી કરવાની છે મસ્ત મજાની. હમણાં ડેન્ગ્યુ સારો થઈ ગયો છે એટલે પાછો પ્રોગ્રામ ચાલુ થયા ડોક્ટર પાડી જાહે તો કે ડૉક્ટરને જે બતાવવા જાવી એ પહેલાં એક પ્રોગ્રામ કરી નાખ્યો ને એટલે હું છે જે થવાનું હોય થઈ જાય તો હારવાર બતાવાઈ જાય એવું છે. પેટમાં ને હવે રેડી બધું કમ્પ્લીટ થઈ ગયું. બાટલા જ 15-20 ચડાવી દીધા, બધું સાફ કરીને. હવે રાંધવા વાળાને દુખે, હવે આપણને ન દુખે. તો એટલા જણા મહેનત કરે. દવાખાને ગયા ને તો આપ- મને ઘેરે જઈને પીવું પડશે. બાજુમાં નેટ હુવાનું છે. આ બાટલો ને મારે હુવાનું. તો ઘેરે જઈને કાસડો વાળવો પડશે. આપણે ખાવાનું આખી ના તે કામ નહીં કરવાનું. ઓલો પોતા વાળો પોતા મારી જાય, ટોયલેટ બાથરૂમ જોઈ જાય, ટિફિન આવી જાય, હું કામ મજા આવી ગયા ને હોસ્પિટલમાં હુતી હુતી આમ નીંદર જ કરી. 2 કિલો વજન એનું વધી ગયું ને મારે ઘટી ગયું. અહીંયા બધા વેટિંગમાં છો. હવે તમે ઝડપ રાખી આમ જો. પછી એમ નિરાત હોય કા તો હારા બને. તમે કોઈ દી રાતે ખાતા છે મોટા હાલો ઘાણવા પછી ઘાણવા નીકળે. 1 વાગે પછી મસાલો મજા જ એવા કરેવા છે ને કડકડિયા. કેટલા વાગે? કાકા ફટી પડે. દવા છે ને સિંગ તેલમાં છો પાછા એટલે મજા જ એવા કરે. સર્જન બ્લોક હજી આને થોડી હજી થોડોક ચડાવવો પડે તો ચડાવી દેજો. બીજી વારમાં નકર ઓલું ન થઈ જાય નહીં, બીજી વારમાં કડકડી. આને ખબર હોય આ કારીગર બધા પટ્ટીના છે, બીજી વારમાં થઈ જાય. આ જેણે કીધું મારે બનાવવા નથી, નકર પછી મને ખાવા ભાવતા નથી. જે બનાવે ને એને બહુ ખાવા ન ભાવે પમદી એમ જ છો. એટલે એને આજ મોકૂફ રાખ્યો. નકર એ અમારા કારીગર છે. જૂના ગામડાના બ્લોગ જોઈ લેજો, એમાં ત્યાં એને પાડ્યા છે. ગામડે અમે ગયા હતા કોરના. હા 1-2 બ્લોગ બનાવી દો ને એટલે અમારે સ્નેહ ને બધાને જોવાની મજા આવે. હું હા બ્લોગ ચાલુ. કેમ છે પટ્ટી ખાવાની છે ને? ડુચ્ચા ફાડી નાખવાના. મુલાણી પરિવાર છે ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. મુલાણી પરિવાર હોય એટલે અમારે આપણે હા તો કયો ટીવી જ જોવે. પ્રોગ્રામ કર્યો તે નહીં, ફળિયામાં ઊભા જ ન થયા. હા પેલા બે હે ગામની મોહર ને છેલ્લે સુધી ખાધા. લડી જ લેવાનું. અમે પમદી બ્લોક જોતા જ ઘેરે. હા ત્યાં ગામડાના બ્લોગ જોયા કરે અમારા કાકા ની બધા. પણ અમે બધા બ્લોક જોયા, શુભમના, બકરના, શાંતાના બધા. હા રેશમ આવી ગયા. હમણાં વેકેશનમાં બ્લોગ જોયા કરવાના એટલે ટાઈમ જાય કા. બધા લગભગ 15 બ્લોક જોયા. આ અમારો જૂનો સબસ્ક્રાઈબર છે. આથી પગ લઈ લે, ફોન પડી જાય.
બસ જો આ ભાઈના કામ એ બધા દબાવી દીધો ઓલા લીવર કિડની એમ આ ચાઇનાનું લીવર આ ચાઇનાની આઈટમ એને બનાવતા આવડી ગઈ ને આ લીવર કિડની છે લીવર લીવર કિડની ચાઇનાની ભાઈ નકશો બતાવે જો અરે વાહ ભાઈ વાહ આ સવારનો આ ચાઇનાનો નકશો આ ભાઈ લઈને રખડે છે ચાઇના મોકલી દેવો એક ભાઈ સ્ટીકર હરખા કરે મેગ્નેટ વાળા છે ને ફ્રીજમાં આ કયું છે મલેશિયા એની મમ્મી મલેશિયા ફરવા ગઈ ત્યાં જ લાવી જો મેગ્નેટ વાળું છે જો આમ નીકળી જાય પછી આમ મૂકી દેવાનું ફ્રીજ મલેશિયાની યાદી માટે અને આ ચાઇનાની આ ચાઇના ટૂર હમણાં ગઈ ત્યાંથી આવ્યું બધા જ્યાં જ્યાંની એક ટૂર થાય ને ત્યાંની યાદી લેતી આવે લીવર કિડની લીવર કિડની આવે આને પાડ્યું આર્યને જો આને મેં આને જ પાડ્યું મારું નામ દેતો ને આર્યને પાડ્યું છે. હું દઉં હું નામ પાડું છું તારું ઘરે આવું છું ને હું તાર ઘરે હા પાડે છે હા આ બહુ બોલો છે ને આ તારા નામ પાડે છે થઈ ગયું. આજ તો પ્રોગ્રામ જામી ગયો છો ભાઈ કિડની કિડની કરે હવે કોઈ નામ પાડતા નહીં કહી દે ને ચાલો જો તાર દીદીને કહી દે જો દીદી આવી હા આના નામ બધા પાડે અરે વાહ આ તો હાવ ઝાડવું બનાવી દીધું હે આને આને આવડી ગયું છે હવે બધું જો વાહ 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 લીવર કિડની લીવર કિડની જો જો જો. વાહ ભાઈ વાહ મસ્ત બની ગયું આને આવડી લીવર ગયું કિડની કિડની આપણે ફૂલ બનાવતા આવડી ગયું જોઈ લે માણસો તો જો આમાં રસોડામાં હમાતા નથી આજ કાર્યક્રમ આજ કાર્યક્રમમાં રસોડામાં જ બધા માણસો આટા મારે હાલો એટલો સ્ટોક થઈ ગયો છે. બધાય કાઢ નાખવા છે પછી આમાં નામાં કાથરોટમાં ઓલા દોઈ નાખે કા એને જોઈ લો જોઈ લો જીયાનભાઈ નો જીયાનભાઈ કઈ ગયા ચાલો એક ઉખાણું પૂછે છે અમારે વૈદેહી બેન પૂછ તો શું કહેતી હતી 3 બાવા બનાવે ને 12 બાવા ખાય ઈ હું અને એની વગર આપણે હાલે નહીં રોજે ઈ વસ્તુનો યુઝ થાય એનો જવાબ કોમેન્ટમાં આપો તમે હાલો એનો જવાબ કોમેન્ટમાં આપી દેજો બધા મિત્રો કરો શેર કરો લાઈક જેને જેને કરો ખબર હોય શેર કરો કોમેન્ટમાં જવાબ આપી દેજો લાઈક કરો, એને ઉખાણું પૂછ્યું છે શેર. અમારા વૈદેહી બેન વિસ્તી દેતી રહે લાઈક કરો શેર કરો આને બહુ મજા આવે આ મારા બ્લોગ બધાથી વધારે આ જોવે સવારે ઉઠીને પહેલા મારો બ્લોગ ચાલુ મોટામાં મોટો સબસ્ક્રાઇબર આ લીવર કિડની લીવર કિડની લીવર કિડની આવી ગયેલો છે ચાલો મિત્રો હવે ખાવાની તૈયારી થઈ રહી છે ને મહેમાનને જો પેપરમાં ભજીયા ખાવા છે એટલે પેપર પાથરી દીધા એ પેપર હતું જો જો કે વાસણ બધાય પછી કોણ ઉટકશે અહીંયા એટલે કે પેપર પાથરી ગયો અમને અમારે પેપરમાં ખાવા છે એટલે ગાણવા ઉપર ગાણવા આવતા હતા તો બધી તૈયારી થઈ ગઈ છે છાશના ગ્લાસ અપાઈ ગયા છે. આ ટીમ આખી તૈયાર થઈ ગઈ છે સામે જો ટીમ બેહી ગઈ છે જો 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 હાલો પછી હવે ટીમ મેમ્બરમાંથી એક જણું ઘટે છે હા હજી એક આગળ આવશે નહીં આગળ આવશે ને એક જણું ઘટે જ છે. આવ્યો જ નથી મારું લીધો આવી નથી હાલો તારો લઈ લો ભાઈ. તું નો રહી જાવ જો અમારા હાડુભાઈ નો રહી જાવ કાકાજી આહારા સટની મહેમાન બધા હાથે મળ્યા છે બધું પીરવવા આ બધા પીરવવા વાળા માણસો ઘટે છે એટલે પોતપોતાની રીતે બધા લેવાનું ચાલુ કર્યું છે હાલો હવે ધીમે ધીમે ગરમા ગરમ ઘાણવા આવે એમ ખાવાના ચાલુ કરવાના છે હજી આ બીજા હાડુભાઈ આવ્યા છે હાડુભાઈમાં અમારે ઘટે તો કહેજો કાંઈ તમે કોમેન્ટ કરી દેજો કે આમાં કાંઈ ઘટે ચલાવો ચાલો ચલાવો જોઈ લે લો. હાલે તું પાછા ખાવાનું છે સિસ્ટમ ફાડ દેંગે જો આ સિસ્ટમ ફાડ દેંગે ભજીયા ખાઈ ખાઈ હાલે ભાઈ તું બેહી જા ને તારે કોની વાત છે તારા હામૈયા કરવાના છે અલગથી ચાલો
ચાલો હવે ભજીયા ખાવા બેસવાનું છે અને કુંભણિયાનો ઘાણો આવી ગયો છે, ચટણી, કાંદા લીલા અને છાશ પીરસાઈ રહી છે, ચીકલી. ચાલો ચિપ્સની ઘાણવાવાળાને ચિપ્સ પૂરી થઈ ગઈ છે, હવે ઘાણવો નીકળે છે. અહીં કુંભણિયાવાળા છે, અહીંયા પૂરા થઈ ગયા છે. જો ઘાણવા પછી ધીમે ધીમે આવે છે ને ધીમે ધીમે બેઠા બેઠા ખાવાનું ચાલુ છે. હાલો આપણે જોતા આવી શું નીકળે છે. અહીંયા હાથ રાખે. ઓહ હે ડખો વધારે છે બનવામાં. તમે કેમ ઊભા થઈ ગયા? હું વાટે ત્યાં પૂરું થઈ ગયું, શું ઊભા થઈ ગયા? કાંઈક હોય તો વાટે. નીકળે જ છે. ચિપ્સ કાઢો, ઓલા છોકરા વાટ જોવે છે. આમ જો અહીંયા ચિપ્સ. હાલો ચિપ્સ નો ઘાણો એક છોકરાઓનો નીકળે છે. હવે છૂટે રાખજો, આમ છૂટે પડી આને ફેરવી નાખ. ચિપ્સ હજી અહીંયા પડી છે. એટલો માલ કાપવાનો છે, ધીમે 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 એ આગળ કપાઈ જાય. કપાઈ જાય કે આગળ. હાલો બે તાવડા ચાલુ છે, એક ચિપ્સનો અને કુંભણિયાનો. પણ એ આ બે ભેગું ન હાલે કુંભણિયાની, ન કરતા ઓલા ભજીયા ઓલા કુંભણિયા બગાડે બટેટા. એટલે બટેટા ચિપ્સ ની હારે કુંભણિયા નહીં બનાવવાના, એનું અલગ જ કાઢવાનું. તો ફીણા વળે તો બટેટામાં ફીણા ફૂલ વળે હોય. એટલે કારીગરો તો ઝડપે સીડ્યા છે. હાલો આપણે આપણા થાનકે વૈયા જઈએ. આ બધા તો હજી વેટિંગમાં સમજો, ઢીલા પડી ગયા છે કે હવે કઈ વારો આવશે. આ બધા ઊભા થાય તો કાંક વારો આવે. કેમ ભાગ્યા તમે? આ એક કારીગર ઉઠી ગયા. લ્યો આમ એક એક સટકવા મળશો તો ક્યાંથી મેળવે? મારો વિડિયો તારો. હાલો ભાઈ તારો વિડીયો. ગીત સાંભળીને ખાઉં છું. ગીત સાંભળે સાંભળીને ખાસ? હાલો ભાઈ આ ગીત સાંભળે સાંભળીને ખાઈશ. આ શાંતિથી ખાય છે વગર ગીત સાંભળે. ચિપ્સ બટેટા આનો કોલેજમાં ક્યાં આપણો બ્લોગ કોઈ જોવે છે? હે આ એક મેન અધિકારી છે અમારે, આખો દી વિડીયા જોવા વાળા. છાશ પીશો ને તો પાછી. સિસ્ટમ ડબલ એસ. આ મારો વિડિયો તારો. ચાલો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો. બીજો રાઉન્ડ ચાલુ. તો બધા બાયુ બેહી જાય ને હાડુભાઈ હજી એન્ડિંગ કરી રહ્યા છે. જો બસ હવે હજી થોડોક આકો હજી આ નીકળે છે ઘાણમાં. બસ તો આ બધી શેપ્સ ને એવું પડી રહ્યું છે હજી. હાલો હવે આ લોકો બે હશે બધા, એનો વારો. કારીગર હવે બેઠલા છે. હાલો જેને જેને ખવાઈ ગયા હોય એ બનાવતા જાય. ચિપ્સ ના ગાણવા એક હાલે છે, કુંભણિયાનો હાલે છે. કુંભણિયામાં તો કંટાળો ન આવે, એનું કામ ઝીણા ઝીણા બનાવવાના હોય. મેથી હોય તો ગાય ગા ગોટા નીકળે. કા તેલ વધારે આવી ગયું હોય, ઘડીક ઓલા વેટિંગમાં હતા ને. હજી મસાલો પડ્યો સ્ટોક. હવે લગભગ તો પૂરું થઈ ગયું છે, છેલ્લા ઘણવા હાલે. હવે ત્રણે બેનનો વારો આવ્યો છે. જે કારીગરો આપણે ભજીયા પાડતા હતા એ બધા બેહી ગયા છે. માલ કાપજો રે સબ, તમે ઠાઈકા છો બનાવી. હાલો કમ્પ્લીટ. ચાલો હવે મહેમાન એક પછી એક ધીમે ધીમે જવા લાગ્યા છે અને હવે થોડીક વાર વાતો કરવાની છે. જેટલા બેઠા છે એને વાતો કરવાની છે, અમુકને જવાનું છે. અને હવે આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીશું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો સારો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને.
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ટાટા, બાય બાય.